તો રાજ્યના 6 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને વધારાનું ચાર્જ સોંપવામાં આવ્યો છે। આઈએએસ યોગેશ નિરગુડેને ગાંધીનગર ડીડીઓનો વધારાનો ચાર્જ સોંપાયો છે, તો સંજય મોદીને આદિજાતિ વિકાસ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। રચિત રાજને બિન અનામત અને આર્થિક પછાત નિગમના એમડીનો વધારાનો હવાલો સોંપાયો છે। પ્રશસ્ત પરીખને એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે। આઈએએસ એસડી તબિયારને ડીડીઓ ડાંગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। એચપી જોશીને ડીડીઓ દ્વારકા તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, 6 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે। આઈએએસ અધિકારીઓ માટેના મહત્વના સમાચાર છે કે 6 જેટલા રાજ્યના સંધિ અધિકારીઓને તેમના વિભાગ ઉપરાંતનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। સંજય મોદીને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આદિજાતિ વિકાસ કોર્પોરેશનનો ચાર્જ સોંપાયો છે। યોગેશ નિરગુડેને ગાંધીનગર ડીડીઓ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। રચિત રાજ છે તેને એમડી બિન અનામત અને આર્થિક પછાત વિકાસ નિગમ જે છે તેનો ચાર્જ સોંપાયો છે। પ્રશસ્તિ પરીખને એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનનો ચાર્જ, જ્યારે એસડી તબિયારને ડીડીઓ ડાંગ તરીકે, ત્યારે એચપી જોશીને ડીડીઓ દ્વારકા તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।